मात्सविर्यैतिदैरङ्गे पुष्पवागो सस्तनं विवर्यसाय महिताम्बहि देवदायु सर्वमङ्गलमङ्गले शिवे सर्वासाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमस्तुते हरि ओं या देवी सर्वभूतेषु मा कुलदेवी रूपेण संस्थिता नमतस्यै नमो नमः हरि ओं यः शान्तिर्भ्योः शान्ति कुलदेवाः शान्ते पितृदेवाः शान्ते वनस्पतयः शान्ते रापदयः शान्ते रोगदयः शान्ते ॐ ब्रह्म शान्ते सर्वगो शान्तिः शान्ति सुशान्तिः सर्वदा हरि ओं सुमुखे सेवदन्तस्य कपिलोदकर्णकालम्बोदरस्य विट्टो विघ्ननाशो विनायक धूम्रकेतुर्गणारक्षो भालचन्द्रो गदानन द्वादशैतानि नामानि अपठे सुमियादपे विद्यारम्भे व्यासे प्रवेशे निर्गमैस्तदा संग्राम संकटसेव विघ्नदस्य न जायते। દીવમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખે ધાર્મિક વિધિ બાદ ચાર્જ સંભાળ્યો। દીવ જિલ્લા પંચાયતની કચેરીમાં પ્રમુખ શ્રીમતી રંજીતાબેન ધીરજ કોટિયા અને ઉપપ્રમુખ શ્રી નાનજીભાઈ બાબુ સોલંકીએ ધાર્મિક પૂજા વિધિ બાદ ચાર્જ સંભાળ્યો। આ પ્રસંગે પ્રમુખ અને ઉપપ્રમુખને મીઠાઈ ખવડાવી અને દરેકે શુભેચ્છા પાઠવી। આ પ્રસંગે પ્રમુખ અને ઉપપ્રમુખે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, પ્રશાસક પ્રફુલ્લ પટેલ સાહેબ, ભાજપ પરિવાર અને દીવ જિલ્લાની જનતાનો આભાર માન્યો। આ પ્રસંગે દરેક જિલ્લા પંચાયતના સભ્યો હાજર રહ્યા। ત્યારબાદ જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને સભ્યોએ ડેપ્યુટી કલેક્ટર સીઓ મિશ્રા સાહેબની મુલાકાત કરી અને આ મુલાકાતમાં જનતાને જે સમસ્યાઓ છે જેનું નિરાકરણ કરવા રજૂઆત કરી। નમસ્કાર, કોંગ્રેચ્યુલેશન। ખૂબ ખૂબ અભિનંદન અને લોકોના વ્યવસ્થિત કામ કરો એવી શુભેચ્છા। કોંગ્રેચ્યુલેશન નાનજીભાઈ, થેન્ક યુ, અભિનંદન તમને, લોકોની સેવા કરો એવી પ્રાર્થના, બસ આપણે એ જ કરવાનું છે। કોંગ્રેચ્યુલેશન નાનજીભાઈ, લોકોની હંમેશા કાર્ય કરતા રહો, સારા કામ। કોંગ્રેચ્યુલેશન। धर्म कल्याण बुद्धिताय ओम यह ओम भद्रं कर्णैः शृणुयाम देवा भद्रं पक्षे मात्सविर्यै બેન, તમે આજે જિલ્લા પંચાયતના પ્રમુખનો વિધિપૂર્વક ચાર્જ સંભાળ્યો, કેવું લાગે છે તમને? બહુ સારું લાગ્યું છે। આ પ્રસંગે બેન તમે કંઈ કહેવા માંગો છો? આ પ્રસંગે શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, પ્રફુલ્લ પટેલ સાહેબ ને ભાજપ પરિવારનો ને દીવ જિલ્લા જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું। નાનજીભાઈ, તમે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખનો આજે વિધિપૂર્વક ચાર્જ સંભાળ્યો, કેવું લાગે છે તમને? ઘણો આનંદ થાય છે। આ પ્રસંગે તમે કોઈ જનતાને મેસેજ આપવા માંગો છો? હું આપણા આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ, આપણા પ્રશાસક પ્રફુલ્લ પટેલ સાહેબ અને દીવ જિલ્લાની જનતા, ભાજપ પરિવારને બધા પરિવારને હું ખૂબ ખૂબ આભાર માનું છું। हमारे साथ में हिंदू पद्धति के विकल्प से गणपति पूजा करके 4 बजे फेस्टिवल पंडित जी को बुलाया था। गाँव से थे कि क्या दिन के आशा रखता हूँ सर, थोड़ा काम में हमारा जो पब्लिक इश्यू प्रॉब्लम है, थोड़ा रोड का काम थोड़ा हो सके इतना हो सके बिल्कुल। अभी इश्यू तो ये है जो महाकालेश्वर मंदिर के पास जो रोड अभी नहीं सर, उधर
बहुत दिक्कत हो रही है सर। एक दो बार आपसे बात हुई कि मैं विजिट करता हूँ, मैं थोड़ा आए नहीं सर। हाँ, लास्ट वीक प्लान था पर हुआ नहीं। मैं करता हूँ